સો જે એમ્બોલાઇઝેશન આપણે વર્ષોથી 25-30 વર્ષથી બ્લીડરમાં જીઆઈ બ્લીડ્સ, હિમોપ્ટિસિસ એટલે કે ગળફામાં લોહી આવું એમાં કરીએ છીએ, એ જ એમ્બોલાઇઝેશન આપણે ચાલુ કર્યું ની જોઈન્ટના ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં, અને એ જ એમ્બોલાઇઝેશન આપણે પ્રોસ્ટેટ અને પાઇલ્સમાં અલગ ટેકનિકથી અલગ વસ્તુઓ વાપરીને કરીએ છીએ. પ્રોસ્ટેટ દરેક પુરુષનો પ્રોબ્લેમ છે. આફ્ટર 50 યર્સ પ્રોસ્ટેટની સાઇઝ વધે છે. ઇટ ઇઝ અ વોલનટ સાઇઝ ગ્લેન્ડ ઇન મેન. એ મૂત્રમાર્ગના રસ્તા પર આવેલો એક ઓર્ગન છે. એ મૂત્રાશયની નીચે એટલે કે બ્લેડરની નીચે હોય છે, અને મેં જેમ કીધું એ યુરેથ્રાની આજુબાજુ હોય છે. યુરેથ્રા એટલે એ મૂત્રમાર્ગનો એક ભાગ છે, અને એના ઉપર દબાણ કરે અને જેના કારણે પ્રોસ્ટેટ વધ્યું એના સિમ્ટમ્સ થાય છે. તો જેમ ઉંમર વધે એમ પ્રોસ્ટેટની સાઇઝ વધે છે. ઇટ ઇઝ અ હોર્મોનલ થિંગ, અને એની અંદર એક ગ્રંથિ છે, એટલે એની અંદર ગ્લેન્ડ્યુલર ટિશ્યુ હોય, અને જેમ જેમ એની સાઇઝ વધે એમ યુરિનનો ફ્લો ઘટે. એટલે ઇટ ઇઝ વેરી કોમન ઇન ઓલ્ડ. નોર્મલ પ્રોસ્ટેટ જોશો અને એનલાર્જ પ્રોસ્ટેટ જોશો તો જે યુરેથ્રા છે, જે માર્ગ છે, એની સાઇઝ ઘટેલી હોય છે. સિમ્ટમ્સ શું હોય છે પ્રોસ્ટેટના? તો વીક સ્ટ્રીમ, લીકિંગ, ફ્રીક્વન્સી વધેલી હોય છે, યુરિનની ફ્રીક્વન્સી વધી જાય છે, રાત્રે વધારે વાર ઉઠવું પડે છે, સ્ટ્રેનિંગ જોરથી કરવું પડે છે, અને પૂરેપૂરું થતું નથી. સો ઇનકમ્પ્લીટ એમ્પ્ટિંગ. રાત્રે ઘણી બધી વાર ઉઠવું પડે છે. ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ શું છે પ્રોસ્ટેટની સાઇઝ વધવાથી? જેને બીપીએચ કહેવાય છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, રાત્રે ઓછું પાણી પીવું, આલ્કોહોલ ને કેફીન એટલે કે કોફીને એ બધું ઓછું લેવું. પછી ટેબ્લેટ્સ હોય છે જે 90% લોકોને સિમ્ટમ્સ ફ્રી કરી દે છે. અને અત્યાર સુધીની બેસ્ટ ટ્રીટમેન્ટ છે, અને હજી બી બહુ સારી ટ્રીટમેન્ટ છે TURP એટલે કે સર્જિકલ ટ્રીટમેન્ટ, જેમાં પ્રોસ્ટેટની વધેલી સાઇઝ હોય છતાં પણ યુરેથ્રા પહોળું કરી દે છે, રસ્તો મોટો કરી દે છે, જેથી કરીને પ્રોસ્ટેટના સિમ્ટમ્સ ઘટી જાય છે. પણ એ સર્જરી છે, એમાં એનેસ્થેશિયા દેવું પડે, અંદર સ્કોપ નાખવો પડે, પ્રોસ્ટેટને કટ કરવું પડે. હવે એક ઇમ્પોર્ટન્ટ એનું ઓપ્શન આવ્યું છે, અને ઇટ વિલ નોટ રિપ્લેસ સર્જરી, બટ પેશન્ટ્સ વિલ હેવ એન ઓપ્શન કે પ્રોસ્ટેટ આર્ટરી એમ્બોલાઇઝેશન. એમ્બોલાઇઝેશન શું કરે? એની એમ્બોલાઇઝેશન બ્લોક્સ ધ ફ્લો ઓફ બ્લડ. એટલે પ્રોસ્ટેટને એનો સપ્લાય મળતો બંધ થઈ જાય, અને એટલે પ્રોસ્ટેટના ટિશ્યુ ઇનએક્ટિવ થઈ જાય, મરી જાય, અને ધીમે ધીમે એની સાઇઝ ઘટી જાય. ધીસ ઇઝ ડન વિધાઉટ સર્જરી. એને કહેવાય પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન. ઇન્ડિકેશન સેમ છે, પણ નાના પ્રોસ્ટેટમાં કામ કરતું નથી, કારણ કે એનો બ્લડ ફ્લો ઓછો હોય છે. એટલે મોટા પ્રોસ્ટેટ હોય, મોર દેન 40 ગ્રામ્સ, મોર દેન 50 ગ્રામ્સ, એમાં એમ્બોલાઇઝેશન હેઝ વેરી ગુડ રોલ, અને ઇટ હેઝ અ વેરી ગુડ ઇફેક્ટ ઓલ્સો. અને અર્લી એવિડન્સ છે કે પ્રોસ્ટેટ કેન્સરમાં પણ હેલ્પ કરે છે. જસ્ટ એક શોર્ટ વિડીયો છે. વોલનટ સાઇઝ પ્રોસ્ટેટ છે. આ બેઝિકલી આખો યુરિનેશન થાય એનો આખો એરિયા છે, અને આ રીતે પ્રોસ્ટેટ વધી જાય એટલે આવી રીતે આ માર્ગ સાંકડો થઈ જાય છે, એના ઉપર પ્રેશર આવે છે, એટલે બ્લેડરની બી વોલ થિકન થાય, મૂત્રાશયની બી વોલ જાડી થાય. એમ્બોલાઇઝેશન એટલે એન્જિયોગ્રાફિકલી થતી પ્રોસિજર. એટલે એન્જિયોગ્રાફી થ્રી ફિમોરલ આર્ટરી થ્રી આપણે પ્રોસ્ટેટિક આર્ટરીઝમાં જઈએ, અને એમાં પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીને પ્રોસ્ટેટને બ્લડ ફ્લો મળતો બંધ કરી દઈએ. રિટ્રોગ્રેડ ઇજેક્યુલેશન જે સર્જરીમાં થાય છે એ પ્રોસ્ટેટ આર્ટરી એમ્બોલાઇઝેશનમાં નથી થતું, એટલે એની સેક્સ્યુઅલ સાઇડ ઇફેક્ટ્સ પણ ઓછી છે. આ પ્રોસ્ટેટની આર્ટરીઝ છે, બે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરીની બ્રાન્ચીસ હોય છે. આવી રીતે પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ છીએ આર્ટરીની અંદર, અને પાર્ટિકલથી બ્લડ ફ્લો અટકી જાય છે.
સાઇઝ રિડક્શનથી પાછો યુરેથ્રાની સાઇઝ નોર્મલ થઈ જાય છે અને યુરિનરી ઓબ્સ્ટ્રક્શન જતું રહે છે. 1 day સ્ટે, નો સર્જરી, નો સૂચર, મિનિમલ પેઇન. કોઈ વાર લોકલ એનેસ્થેશિયામાં કરીએ છીએ અથવા કોઈ વાર સિડેશનમાં કરીએ છીએ. ફોલિસ કેથેટર નાખવાની જરૂર નથી. યુરિનરી ઇન્કન્ટિનન્સની કોમ્પ્લિકેશન આમાં નથી થતું. સિગ્નિફિકન્ટ સિમ્ટમ ઇમ્પ્રુવમેન્ટ મોર દેન 80%, બેટર દેન મેડિકેશન્સ એન્ડ મોર ઓર લેસ ઇક્વલ ટુ સર્જરી વિથ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ. કોમ્પ્લિકેશન રેટ ઇઝ લેસ. જેને ટ્રેડિશનલ સર્જરી TURP ના કરાવી શકતા હોય એના માટે તો આ વેરી ગુડ ઓપ્શન છે, અને જેને સર્જરી ના કરવી હોય એના માટે પણ આ એક સારો ઓપ્શન છે. મલ્ટિપલ સાયન્ટિફિક રિસર્ચ પેપર્સ વિચ હેઝ શોન પ્રોસ્ટેટ આર્ટરી એમ્બોલાઇઝેશન હેઝ ગુડ મિડ ટુ લોંગ ટર્મ આઉટકમ્સ. જ્યારે ઇનડ્વેલિંગ ફોલિસ કેથેટર હોય, ઘણા પેશન્ટને કેથેટર નીકળતું ના હોય, એમાં એમ્બોલાઇઝેશન કરીએ તો 80% ઓફ ધ પેશન્ટ્સને કેથેટર નીકાળી શકીએ છીએ વિધિન 3 weeks. ઘણા પેશન્ટને હિમેચુરિયા હોય, એટલે કે યુરિનમાં બ્લડ આવતું હોય બિકોઝ ઓફ પ્રોસ્ટેટાઇટિસ, એના માટે પણ એમ્બોલાઇઝેશન હેઝ ગુડ રોલ. નોટ એવરી પેશન્ટ વિલ ઇમ્પ્રૂવ. આઉટકમ ડિપેન્ડ્સ ઓન બ્લેડર ફંક્શન. બધા જ પ્રોબ્લેમ પ્રોસ્ટેટના કારણે ના હોય, યુરેથ્રા અથવા બ્લેડરના કારણે પણ હોય. એ બરાબર ડાયગ્નોઝ કરીને જ પ્રોસ્ટેટ આર્ટરી એમ્બોલાઇઝેશન માટે આગળ વધવું જોઈએ. સિમિલરલી જેમ પ્રોસ્ટેટની આર્ટરી બંધ કરીએ છીએ એમ પાઇલ્સની પણ આર્ટરીઝ હોય છે, એ બંધ કરીએ છીએ, કારણ કે પાઇલ્સનું બ્લીડિંગ હંમેશા બ્રાઇટ રેડ જ હોય છે, વિનસ બ્લીડિંગ નથી હોતું. પાઇલ્સ એ કોમન રોગ છે, 5 to 35% ઓફ ધ જનરલ પબ્લિક માટે કોમન છે, અને દે આર એનલ કશન્સ. અને લોકલ થેરાપીઝ ઓફ સ્ક્લેરોથેરાપી, સ્ટેપલર અને સર્જિકલ ટ્રીટમેન્ટ્સ હેવ વેરી ગુડ રિઝલ્ટ્સ. પણ જ્યારે રિકરન્ટ અને પેઇનફુલ હેમરોઇડ્સ હોય છે, ઇવન આફ્ટર સર્જરી રિકરન્સ હોય છે, તો એમ્બોલાઇઝેશન હેઝ અ ગુડ રોલ. જેમ પહેલાંની જેમ જ આ વિડીયો છે, જેમાં પાઇલ્સ સુધી આપણે આર્ટરીમાં પહોંચી જઈએ છીએ અને પાઇલ્સની આર્ટરીને બંધ કરીએ છીએ. ધીસ ઇઝ સુપિરિયર રેક્ટલ આર્ટરી, જે ઇન્ટેસ્ટાઇનની આર્ટરી છે, અને અહીંયા એ પાઇલ્સને સપ્લાય કરે છે. આપણે એટલો ભાગને બંધ કરી દીધો છે. એરોવાળી જગ્યા છે, એ પાઇલ્સ છે, ત્યાં આપણે બંધ કરી દીધું છે એ આર્ટરીને. આગળ સપ્લાય જે પહેલાં હતો એ હવે પોસ્ટ એમ્બોલાઇઝેશન નથી. સિમિલરલી યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સ માટે જેમ પાઇલ્સમાં જેમ પ્રોસ્ટેટમાં એમ યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સને પણ શ્રિંક કરી દઈએ છીએ એમ્બોલાઇઝેશનથી, એટલે મેનોરેજિયા અને ડિસમેનોરિયાનો પ્રોબ્લેમ નથી થતો. થેન્ક યુ.